નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરામાં હજરત કનુકા બાવાનો 32મો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। વડોદરાના પીરે તરીકા હજરત ઝુલ્ફિકાર બાવાની પ્રેરક ઉપસ્થિતિ। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલા વચલા મોહલ્લા ખાતે આજરોજ હજરત કાનુકા બાવાનો 32મો ઉર્સ મુબારક ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ ભવ્ય ધાર્મિક પ્રસંગમાં ચાર ચાંદ લગાવવા માટે વડોદરાના જાણીતા પીરે તરીકા હજરત ઝુલ્ફિકાર બાવા અને અલાઉદ્દીન યાહિયાલી બાબાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમની પ્રેરક ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉર્સ નિમિત્તે હજરત કાનુકા બાવાના આસ્થાનેથી બપોરના સમયે મુસ્લિમ બિરાદરો દ્વારા એક વિશાળ અને ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો। આ જુલુસ શહેરના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં શ્રદ્ધાપૂર્વક ભ્રમણ કરીને પુના બાવાના પવિત્ર આસ્થાને પરત ફર્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા અને સાંજના સમયે વડોદરાથી પધારેલા હજરત ઝુલ્ફિકાર બાવાના મુબારક હસ્તે પરંપરાગત રીતે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી। આ પવિત્ર વિધિ પ્રસંગે પંથકમાં અનેક મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। સંદલ શરીફની રસમ પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે ત્યાં ન્યાઝ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌએ હોંશે ભાગ લીધો હતો। આ ઉપરાંત મોડી રાત્રે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે વિશેષ રિફાઈ શરીફના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે મોડી રાત સુધી આવ્યું હતું। આ સમગ્ર ઉર્સ મુબારકને સફળ બનાવવા માટે હજરત કાનુકા બાવાની દરગાહ કમિટી, શાને રિફાઈ, બજમે રિફાઈ કમિટીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને સમગ્ર શહેરા પંથકમાં આ ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થતા ચોમેર ખુશીની લહેર પ્રસરી ગઈ હતી। પંચમહાલ જિલ્લા બ્યુરો ચીફ જાવેદ બાબુ, શહેરા।